નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરવાની છે આધુનિક ભારતના ઘડવૈયા, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. મિત્રો, મેં ગઈકાલે એક પ્લે જોયું, સરદાર ધી આર્કિટેક્ટ ઓફ યુનાઇટેડ ઇન્ડિયા, અને હું હલી ગયો એ પ્લે જોઈને. એમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના છેલ્લા 5 થી 6 વર્ષ બતાવ્યા છે કે જે વર્ષો એમણે ભારતને યુનાઇટ કરવા માટે ઇન્વેસ્ટ કર્યા કે ખર્ચ કર્યા. જ્યારે એમનું બોડી પણ એમનો સાથ નહોતો આપતો ત્યારે પણ એ ભારતને યુનાઇટ કરવામાં લાગી પડેલા હતા. અને મિત્રો, ખૂબ જ કોમ્પ્લિકેટેડ પ્રશ્નો. આપણે અત્યારે વાત કરીએ, આપણે એમ લાગે કે યાર ઇન્ડિયાને યુનાઇટ કર્યું, 560+ પ્રિન્સલી સ્ટેટ્સ, આટલા બધા નાના નાના રજવાડાઓને મનાવવા કે તમે ભારતમાં જોડાઈ જાઓ અને તમારું સર્વસ્વ છે ભારતને અર્પિત કરો કે ભારતમાં એડ થઈ જાઓ, એ ખૂબ અઘરી વાત હતી. જ્યારે આપણે પ્લે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે એના કોમ્પ્લિકેશન્સ કેટલા બધા, અને એક નહીં અનેક કોમ્પ્લિકેશન્સ એક સાથે ચાલતા હોય. જેવું પ્લે ખતમ થયું, આઈ વોઝ સો મૂવ્ડ. વી ઇમિડિયેટલી ડિસાઇડેડ દેટ વી વોન્ટ ટુ ડુ અ પોડકાસ્ટ ઓન ધીસ. અને આ વાત કરવા માટે, આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે પદ્મશ્રી મનોજ જોશી સર, કે જેમણે સરદારનો રોલ પ્લે કર્યો છે, વિરલ રાજ સર, કે જેમણે સરદાર જે પ્લે છે ડિરેક્ટ કર્યું છે, અને ગીતા માનેક મેમ, કે જેમણે બુક લખી છે સરદાર ધ ગેમ ચેન્જર, જે બુક પરથી આ નાટક આખું બન્યું છે. તો ચલો વાતની શરૂઆત કરીએ. માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ, એન્ડ એનીબડી કેન આન્સર. કેટલું અઘરું ટાસ્ક હતું? એ ટાસ્કનું મેગ્નિટ્યુડ શું કહી શકીએ આપણે? કે 560 કરતાં પણ વધારે નાના નાના રજવાડાઓને ભારતમાં જોડાવા માટે કન્વિન્સ કરવા, એ કેટલું અઘરું ટાસ્ક હતું? ખાલી કે એનું મેગ્નિટ્યુડ લોકોને આપણે સમજાવીએ. ગીતાબેન હેઝ ડન લોટ ઓફ રિસર્ચ, એટલે એ કહેશે તમે નાટકમાં ન જોયા ને એવાય ઘણા રજવાડાની વાતો હજી એમની પાસે છે. એટલે 565 રજવાડાઓને જે જોઈન કર્યા એની વાત તો એટલી બધી વિસ્તારપૂર્વક છે કે તમે 3 કલાકના નાટકમાં તો એને કેવી રીતે સમાવી શકો. એટલે જે અમુક રજવાડાઓ હતા કે જેમાં બહુ મોટા લેવલ પર પ્રોબ્લેમ્સ થયા, એની વાત આ નાટકમાં કરી છે. સરદારને જનરલી છે ને બિસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે, પણ એ બિસ્માર્કથી બહુ વધારે મોટા હતા એટલા માટે કે જર્મનીના 40 રાજ્યોને જોડવામાં 9 વર્ષ લાગ્યા હતા, અને સરદારે 565 રાજ્યો જે રજવાડાઓ જોડ્યા દેશમાં, એ માત્ર 3 કે 3.5 વર્ષના સમયમાં. અને બિસ્માર્કને તો કદાચ એ એક જ કામ હતું, જ્યારે સરદારને એ વખતે પાકિસ્તાન જે થયું હતું, ભાગલા પડ્યા હતા, નિરાશ્રિતોના પ્રોબ્લેમ, આર્થિક સંકટો, એમની તબિયત ખરાબ હતી, એ ગૃહપ્રધાન હતા, એ ઉપપ્રધાનમંત્રી હતા. આ બધી જવાબદારીઓ વચ્ચે એમણે 565 રજવાડાઓનું જે કામ કર્યું, તો એની આટલી બધી વિસ્તૃત માહિતી. અને મારા માટે એ રીતે અઘરું એટલા માટે હતું કે તમે જો જિક્સો પઝલ જોવો તો તમારી પાસે ટુકડાઓ હોય ને તમારે એને જોડવાના હોય. મારે એ જિક્સો પઝલનું બોર્ડ પણ મારે જ તૈયાર કરવાનું હતું, એ ટુકડાઓ પણ મારે જ જુદા જુદા પુસ્તકોમાં જે પડ્યા હતા એ લાવવાના હતા, એને કાપવાના હતા, એને જોડવાના હતા, ને એક આખું ચિત્ર ઊભું કરવાનું હતું કે વાચકને કે પ્રેક્ષકને એ ખ્યાલ આવે કે સરદારે આટલું મોટું કામ, અને એ પણ માત્ર 3 કે 3.5 વર્ષના સમયગાળામાં કેવી રીતે પૂરું કર્યું. એટલે એ ખરેખર બહુ જ મોટું અને ચેલેન્જિંગ કામ હતું મારા માટે લખવું. શરૂઆતમાં મેં જ્યારે શરૂઆત કરી તો નાટક માટે જ કરી હતી, પણ જ્યારે મેં બધું મટીરિયલ ભેગું કર્યું તો આટલો મોટો મારી પાસે નોટ્સ બધી ભેગી થઈ, ને પછી એના પરથી મેં પુસ્તક, અને પુસ્તક પરથી નાટક. સરદારે પોતાની આત્મકથા તો લખી નથી. એમણે શું કાર્ય કર્યું એની વિશે પણ કોઈ વાચ્યતા નથી. કારણ કે ગાંધીજી હંમેશા કહેતા કે મેં સોચતા હું, नेहरू बोलते हैं और सरदार कृति करते हैं. વાહ ભાઈ, ક્યા બાત હે. તો એમણે માત્ર કૃતિ કરી, એમણે કોઈ દિવસ લખ્યું નથી ડોક્યુમેન્ટેશન. એમની વિશે, એક કાર્ય વિશે અસંખ્ય લોકોએ લખ્યું. એનું બધું સંકલન કરવું, એને સમજવું. કારણ કે હું સ્પષ્ટપણે માનું છું કે સરદારને સાબોટાજ કરવામાં આવ્યા, અને હું બહુ જ દિલથી કહું છું આ. હું શું, જેને સરદારને વાંચ્યા છે, જે સરદારને સમજ્યા છે, એ લોકો ડેફિનેટલી કહેશે. ખેર, મારે એમાં જવું નથી, પણ એ ઇતિહાસ, એ અલગ અલગ રીતે આટલા બધા રજવાડાઓને એકત્રિત કર્યા, 565 રજવાડાઓને, સામ દામ દંડ ભેદ,
આ બધી જ જેને આપણે ચાણક્ય નીતિ પણ કહીએ છીએ કે અદ્ભુત સંગઠન કૌશલ્ય, નિર્ણય શક્તિ, કઠોર ઈચ્છા શક્તિ, સ્પષ્ટ વક્તા, અને આ બધું જ આ અઘરું કામ કે અંગ્રેજોએ નિશ્ચિત શું કર્યું કે ભાઈ બધા જ આપણે ભારતના 200 ટુકડા કરવા છે ભાઈ, ચર્ચિલે એમ કહ્યું. એટલે આ પ્લાન હતો એ લોકો. પ્લાન હતો અને આ પ્લાન ઉખેડીને નષ્ટ કરવાનું કામ બહુ જ વ્યવસ્થિત રીતે આ એમણે કેવી રીતે કર્યું. પછી મેનને લખ્યું છે, રાજમોહન ગાંધીએ લખ્યું છે. આવા 200 પુસ્તકો. ગીતા માણેક તો બહુ, એટલે હું કહું એને મહાન કામ કર્યું છે. અને 1-2 વર્ષ નહીં, એને પોતાના 10 વર્ષ આને આપ્યા છે. હું સાક્ષી છું એ વાતનો કે સરદાર પટેલનું જીવન કવન નથી આ. મણિબેને પોતાની 700 પેજની ડાયરી લખી છે, જે એમનો છાંયડો બનીને આખી જિંદગી સમર્પિત કરી. તો આ બધી વસ્તુ એ ડાયરી લોકોના વાંચવામાં જ નથી આવી. અને જે ડાયરી પ્રદર્શિત થઈ છે, પ્રકાશિત થઈ છે, એ પૂરી ડાયરી નથી. અચ્છા. હા, એમાં એટલા બધા અસંખ્ય એવી વસ્તુઓ છે જે આજે જો ખોલીએ, જો કોઈ વાંચે તો ભયંકર છે કે એવી વાતો છે. ખેર, જેમ કે એકાદ વાત તો તમે કહી શકો તો. નહીં, એમાં કોણે કેટલું કૌભાંડ કર્યું, શું એટલું, કારણ કે એ પણ સરદારની દીકરી હતા ને. કે જેમ કે પેલી વાત છે કે 20 દિવસ એમને 17-18 દિવસ અપોઇન્ટમેન્ટ નથી આપી સરદારના મૃત્યુ પછી. તો ઘણા બધા લોકોએ જુદી લખ્યું છે. અને જે પાર્ટીનો ફંડ હતો 35 લાખ રૂપિયા, કે જે સરદાર બેરિસ્ટરી કરી હોત તો કરોડો રૂપિયા કમાઈ ગયા હોત. એ કરીને 36 થી માંડી અને 47 સુધી કોંગ્રેસનું સંગઠન સંભાળ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું રાષ્ટ્રને. અને છેલ્લી ઘડીએ એમના બેંક એકાઉન્ટમાં માત્ર 216 રૂપિયા હતા. એ માણસ, એ મણિબેન, એમના મૃત્યુ પછી એ 35 લાખ રૂપિયા હિસાબ સાથે, પાવતી સાથે નહેરુને આપવા ગયા. એ અપોઇન્ટમેન્ટ એમને 17 થી 20 દિવસ, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, પણ કાલાંતરે મળી. ખાલી મળવાની અપોઇન્ટમેન્ટ. આને તમે શું કહેશો? તો આ બધી વાતો એમણે આ બધા જુદા લોકોએ લખી છે. એ સંકલનને ભેગું કરવું, આ યુનિફિકેશન, એટલા માટે એમને આર્કિટેક્ટ ઓફ યુનાઇટેડ ઇન્ડિયા એ કહે છે. આ જ સરદાર જો બીજા દેશમાં હોત, જો એક ખૂનની બૂંદ નથી પડી, 565માંથી કોઈ રાજાને એમણે માર્યો નથી, કે કોઈ મિલિટરી એક્શન એવી નથી લીધી કે કોઈ મરી જાય. એ દંડનો પ્રમાણ હતો. તો કયા પ્રમાણમાં શું કરવું એ સરદારને બરાબર ખબર હતી. ઓકે, એટલે આ બધી વસ્તુઓ, ઐતિહાસિક તથ્યો, એ તથ્યોને ભેગા કરવા એ મસ્ત મોટું કામ. 200 પુસ્તકો વાંચ્યા છે એમણે, 1-2 નહીં. અમે એક જ વાત હું એડ કરીશ કે જ્યારે સરદારે માત્ર 40 પાનાની એક પુસ્તિકા લખી છે, જેલ ડાયરી. તો મણિબેન એમને કહેતા કે આ બધું છે તો તમે લખો. એટલે સરદારે અનેક વાર આ જવાબ આપ્યો છે કે જ્યારે હું ઇતિહાસનું સર્જન કરવાને સમર્થ છું તો લખવામાં કેમ સમય બગાડું. ક્યાં વાત, વાહ. અને એ ઇતિહાસ જે આપણે લખવો જોઈતો હતો, આપણે ભારતીયોએ લખવો જોઈતો હતો, એ 75 વર્ષ સુધી લખાયો નહીં. એટલે કે એ બધું જુદી જગ્યાએ પડ્યું હતું, પણ કોઈને જાણવું હોય, એક ભારતીયને કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ કોઈને જાણવું હોય કે આ આખી વિલીનીકરણની પ્રક્રિયા 565 રજવાડા કેવી રીતે જોડ્યા, એની વાત મારે જાણવી છે. તો જ્યારે મેં રિસર્ચ ચાલુ કર્યું ત્યારે માત્ર વીપી મેનનનું એક પુસ્તક છે, એ સિવાય કોઈ પણ એવું પુસ્તક નહોતું કે જે તમે, અને એ વીપી મેનન બીકોઝ હી વોઝ અ બ્યુરોક્રેટ, એટલે એમણે એની રીતે એટલું એકેડેમિકલી લખ્યું છે કે એક સામાન્ય માણસ 4 પાનાથી વધારે ન વાંચી શકે. પણ આપણે 75 વર્ષ સુધી, જેના માટે આખું વિશ્વ સરદારનો આદર સાથે નામ લે છે, કે રશિયન જે ઇતિહાસકાર છે નિકોલસ બુગલાઈ, એમણે તો કહ્યું હતું કે તમે ભારતીયો કેવા ગજબના માણસો છો કે એક પણ રાજાને ખતમ કર્યા. તમે આખા વિશ્વનો ઇતિહાસ જુઓ, કોઈ પણ રાજ્યએ, કોઈ પણ દેશે જ્યારે બીજા દેશને, બીજા રાજ્યને, હૈદરાબાદ સ્વિટ્ઝરલેન્ડ જેટલું જ મોટું હતું, એટલે એક દેશ જ કહેવાય, તો એને તમે હસ્તગત કર્યો. અને એક પણ રાજાને આપણે મારી નથી નાખ્યો, એના
ખાનદાનને આપણે ખતમ નથી કર્યું, અને 565 આ આવડી મોટી વાત, અને આપણા ભારતીયોને જ એના વિશે ખબર નથી, કારણ કે એના વિશે એક એવું પુસ્તક ત્યારે જ્યારે મેં લખ્યું ત્યારે હતું જ નહીં કે જેમાં તમને વિલીનીકરણની આખી પ્રક્રિયાની ખબર પડે. એટલે 75 વર્ષ સુધી આ ઇતિહાસ આપણા સુધી પહોંચવા જ નથી દીધું.